રાજ્યમાં આજે 83 તાલુકાઓમાં વરસ્યો વરસાદ. સૌથી વધુ દ્વારકામાં 6.5 ઇંચ. આવતીકાલે 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. વલસાડના દરિયામાં માછીમારોની બોટ ડૂબતા 9 ખલાસીઓનું દિલધડક રેસ્ક્યુ. બોટને દોરડા વડે બાંધી લવાઈ દરિયાકાંઠે. તમામ 9 માછીમારોનો બચાવ. સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. વાહન ચાલકોને હાલાકી. ભારે વરસાદના કારણે મુંબઈની સ્થિતિ વણસી. વસઈના મધુવન પરિવારમાં વાહનો પાણીમાં ડૂબ્યા. સોસાયટીના માર્ગો પર કમર સુધી ભરાયા પાણી. સુરતમાં 32 કરોડના હીરા ચોરીના કેસમાં મોટો ઘટસ્ફોટ. ફરિયાદી જ નીકળ્યો આરોપી. વીમો પકવવા નાટક કર્યાનો ખુલાસો. ડાયરાના કલાકાર અને ધ્રુવરાજસિંહ પર હુમલાના આરોપમાં દેવાયત ખવડને રાહત. 7 દિવસ પોલીસ રિમાન્ડની માંગ ફગાવી વેરાવળ કોર્ટે ખવડ સહિત 7 આરોપીઓને કર્યા જામીન મુક્ત.